બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઠંડા પડી ગયા હો, ઠંડી પડી નથી, ગરમી જ છે. માટે ફરી એકવાર બોલો જય સ્વામિનારાયણ. અક્ષરધામ તુલિયા બોટાદ ગામની અંદર મંદિરની અંદર બિરાજમાન રાધાકૃષ્ણ દેવ, સહજાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, એમની દિવ્ય નિશ્રામાં ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા ભગવાન સહજાનંદ સ્વામીના ચરણારવિંદ અને એ ચરણારવિંદનો જેમણે આશ્રય કર્યો છે એવા ભગવી કંથા ધારણ કરનાર વ્યાસાસને બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વંદનીય તમામ સંતગણ, ભગવાનના લાડીલા ભક્તજનો, સૌને હેત ભર્યા જય સ્વામિનારાયણ. ભક્તજનો, નાની સી વાત મોટું સ્વરૂપ ધારણ કરે એ આપણે આપણી નજર સામે જોઈએ છીએ. આમ ગામડે ગામડે બધી જગ્યાએ ચરણારવિંદ તો પધરાવેલા હોય, પણ ચરણારવિંદ કોણે પધરાવ્યા છે એ મહત્વનું છે. ખુદ ગોપાળાનંદ સ્વામી એટલે આમ અડધા ભગવાન કહી શકાય. આખા કદાચ ન કહીએ આપણે, પણ ભગવાન જેવા તો કહી શકાય એવા સમર્થ સંત જેમણે આ સંપ્રદાયને બહુ મોટી દેન આપી છે. ખુદ ભગવાન સ્વામિનારાયણે પોતે ધામમાં જવું હતું ત્યારે પણ ગોપાળાનંદ સ્વામીને બે દેશના બંને આચાર્યો અને સંતોના જવાબદારી તરીકે સ્વામીનું નિર્માણ કર્યું હોય. અને એવા ગોપાળાનંદ સ્વામી બાજુમાં સારંગપુર ગામમાં જ્યારે હનુમાનજી પધરાવતા હોય ત્યારે અમારા અહીંના બોટાદના હરિભક્તો પણ કેમ કૃપાથી વંચિત રહે. અને ગોપાળાનંદ સ્વામીએ જ્યારે અહીંયા ચરણારવિંદ સ્થાપીને કહ્યું કે આ ચરણારવિંદને પ્રદક્ષિણા કરશે, એને દંડવત કરશે, એના તમામ મનોરથો સિદ્ધ થશે. આ સ્વામીના વચને ચરણારવિંદ મહારાજના હોવા છતાં સ્વામી ગોપાળાનંદ સ્વામી જ્યારે પધરાવે ત્યારે એ ચરણારવિંદ બધાયના મનોરથ પૂર્ણ કરતા હોય. એવા ચરણારવિંદને આજ 175 વર્ષ પૂરા થાય છે ત્યારે આ શતામૃત મહોત્સવ ઉજવાયો છે. એની અધ્યક્ષતા અને એની તમામ જવાબદારી પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીએ રાખી છે અને એમના સંત મંડળે આ મોટી જવાબદારી વહન કરી છે. ત્યારે સ્વામીને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કે સ્વામી જેમ ગોપાળાનંદ સ્વામી સમર્થ સંત છે એમ તમે પણ ક્યાં કમ છો ભાઈ. આમ ખાલી માઇક ઉપર વાત કરે ને ત્યાં તો હોનાના ને ચાંદીના ઢગલા કરી દે એવા હરિભક્તો. કારણ સ્વામીની સાધના એવી છે, સ્વામીની વચન સિદ્ધિ એવી છે. સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી બોલે અને પછી હરિભક્તોના મનમાં જે સળવળાટ થાય કે મારે આમાં લાભ લઈ લેવો છે. જુઓ ને તમે કેવા કેવા મોટા કાર્યો આદરે છે સ્વામી. મહુવામાં જાઓ તો હો 200 કરોડનું મંદિર, કેટલી મોટી સરસ સંસ્થા. આમ જાઓ તો સરદારમાં પણ એવી મોટી સંસ્થા. અને જગન્નાથપુરીમાં તો જે પ્લાન છે ને તે મારા મગજમાં જ નથી બેસતો કે આવડો મોટો પ્લાન સ્વામીએ આદર્યો છે. અને એવા કામ કરવાના છતાં પણ સ્વામી એકલે હાથે લડી લે છે અને એકલા હાથે આવું મોટું ભગીરથ કાર્ય કરે છે. માટે આ સ્વામી માટે આપણે જેટલા શબ્દો બોલીએ ને એટલા ઓછા છે ભાઈ. આ બોટાદ ગામ છે. બોટાદ ગામમાં દાદા ખાચરનું મોસાળ હતું. બોટાદ ગામ ભગા દોશીનું હતું, શિવલાલ શેઠનું હતું. અને એ બધાય કેવા સમર્થ હરિભક્તો માનસી પૂજા કરતા હોય, ઘી ઢોળાઈને શિવલાલ શેઠની નીચે આવે તોય શિવલાલ શેઠને ખબર ન પડે કે આ ઘી આવ્યું મારા નીચે અને ગરમ રેલો આવ્યો છે. એવા સમાધિમાં માનસી પૂજા કરતા હોય ને તોય સમાધિ થતી હોય એવા સમર્થ હરિભક્તોએ આ બોટાદ ગામને પોતાનું ગામ ગણી અને અહીં એમણે જીવન જીવીને સરસ મજાનો ઉપદેશ આપ્યો આપણને
કે સંસારમાં રહીને પણ સમાધિ સ્થિતિ આપણી આવી શકે છે. આપણે દેહને ભૂલવો પડે. દેહને ભૂલવા માટે મહારાજનું ધ્યાન કરો, માનસી કરો, પૂજા કરો, પાઠ કરો, અને એમાં જો બરાબર મન લગાવો તો શિવલાલ શેઠ જેવી કે ભગા દોશી જેવી સ્થિતિ આપણી પણ થઈ શકે છે. ભાઈ, મહારાજે આ બોટાદ ગામની અંદર બહુ બધી લીલાઓ કરી છે, અને સ્વામી અવારનવાર પ્રસંગે પ્રસંગે લીલાઓને કહે છે. માટે આપણે કંઈ લીલામાં આગળ જવું નથી, પણ હું તો એટલું કહીશ કે આ નિમિત્તે 175 વર્ષ જે ચરણારવિંદને પૂરા થયા છે, આપણને સૌને એ ચરણારવિંદના દર્શન કરાવ્યા છે સ્વામીએ. હો, નહીતર આપણે આપણા ઘરે જ હોત અત્યારે. આ શિયાળાની ઠંડીમાં કોઈ થોડા બહાર નીકળે, પણ જે નીકળવાનું મુહૂર્ત થયું છે ને, એ સ્વામીને આભારી છે. માટે સ્વામીનો જેટલો માનીએ એટલો આભાર ઓછો છે. સ્વામીના ઋણી છીએ કે આવા ને આવા પ્રસંગો કરીને આપણને નવી 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 કોઈને કોઈ જગ્યાના દર્શન કરાવે છે. આ બધાય લાભ આપણને જે મળી રહ્યા છે ને, એ આ સંતોની ફોજની કૃપા છે. સ્વામીની ફોજ એટલી મોટી છે ને કે સ્વામી એક વખત બોલી જાય કે આપણે આ જગ્યાએ આવી કથા કરવાની છે, અને આ ફોજ એવી લાગી જાય છે ને સ્વામીની કે સરસ મજાના કાર્યને સુંદર રીતે ભજવી જાણે છે. ખરેખર હમણાં સ્વામીએ જ વાત કરી હતી ને કે લાડુબા અને જીવુબા બેયમાં વાદ થયો, ત્યારે મહારાજે કહ્યું કે વાદ ન કરશો. સુદ પક્ષ આમનો ને કૃષ્ણ પક્ષ આમનો. કારણ કે એક સાથે જો બે ધણી થાય ને તો બધી બાજી બગડી જાય. પણ આપણા નિત્ય સ્વરૂપ સ્વામી તો એક જ ધણી છે, અને એમની આખે આખી 125 સંતોની ફોજ જ્યાં સ્વામી કે ત્યાં હાજર ને હાજર થાય છે. ત્યારે નહીતર તો આ ઘર સભા હું તો જોઈને આમ ગાંડો થઈ જઉં છું કે 6 વર્ષથી એક ધારા સ્વામી રોજે રોજ કોઈ દિવસ માંદાય નહીં પડતા હોય, શરદીએ નહીં થતી હોય, કેમ એ ચલાવતા હશે? 6 વર્ષમાં એક પણ દિવસનો જ્યારે ડૂક્કો ન પડ્યો હોય, ત્યારે આ સંતને નમન કરી અને મારી વાણીને વિરામ કરું છું. જય સ્વામિનારાયણ.